વેલો બોલ્યો, આતા મજૂરી મને મીઠી લાગતી. જો મને દીકરો થઈને રહેવા દીધો હોત તો હું હજી રોકાત અને તમારા સેવા કરત. હું તો પૂર્વજન્મનું ઋણ ચૂકવવા આવ્યો હતો. હવે મને રજા આપો. મારી બાને રામ રામ અને નાના ભાઈઓને પ્રેમ અને આપણે હૃદયપૂર્વક વંદન. બે અદલી થઈ હોય તો માફ કરજો. હું હવે જાઉં છું. પૂર્વના ઋણાનું બંધન પૂરું થયું. આપણે ઈશ્વરના કાયદામાં સૌ બંધાયેલા છે, માટે શોક ના કરશો. માંગવું હોય તે માંગી લો. આતા જસમત ખૂબ કગરે છે. તેની આંખોમાંથી આંસુનો પ્રવાહ રોકાતો નથી. તે વેલાને નમ્રતાપૂર્વક નમન કરીને એટલું કહે છે કે હવે તમે દીકરા તરીકે નહીં પણ મહાત્મા તરીકે ઘરે પધારો અને મને સેવા સત્કારનો લાભ આપો. વેલો અને જસમત ઘરે આવે છે. ઘરે આવતા પટલાણી માને પતિને જસમતની ના દુરસ્ત હાલત જોઈને વેલાને કહે છે, તારા બાપુને શું થયું? વેલો કહે છે કે બા, હવે આપણી લેણા દેણી પૂરી થઈ અને હવે મારે અહીંથી જવું પડશે. આ વાત સાંભળતા જ પટલાણીની માથે આબ ફાટી પડે છે. વેલો માને માથે હાથ મૂકી પૂર્વ જન્મનું લેણદેણ એક ફિલ્મની જેમ દેખાડી દે છે, જેથી માને વેલો પ્રત્યેનો પુત્રભાવનો મોહ છૂટે છે અને દિવસથી એક સંત તરીકે વેલાને જુએ છે. તે દિવસે સંત વેલનાથ માટે મા પોતે ખીર અને પૂરીનું જમણ બનાવે છે અને બધા સાથે બેસીને જમે છે. રાત્રે મોડે સુધી સત્સંગ થાય છે અને સવાર પડતા જ વેલો કણબી મા અને જસમત પટેલને વંદન કરી વિદાય લે છે. વેલો જાતા જતા વચન આપે છે કે સેજડિયા કુળને તમારા વંશજનો કોઈ માણસ ગિરનાર આવેલ ભૈરવ જપ મારા વીરડે આવીને ભજન કરી મને યાદ કરશે તો તે વીરડામાં પાણી રૂપે હું પ્રગટ થઈ દર્શન આપીશ. વેલનાથ બાપુએ પોતાનું પૂર્વજન્મનું લેણું સાથી રહી ચૂકવી દીધું. અંતે મા આતા અને ભાઈઓને ખુશ કરી સત્ય સમજાવી પોતાના ગામ પાદરિયા પાછા આવે છે. માતા અમરબા અને બોઘાજી વેલા ચાતક નજરે રાહ જોતા હોવાથી વેલાના આવવાથી તેમને ખૂબ જ ખુશી થાય છે. વેલો માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે. માતા પિતાના સર્વે સદ્ગુણો વેલાના જીવનમાં ઉતરી ગયા છે. વેલો રોજ સવારે વહેલો ઉઠી નિત્યક્રમમાંથી નિવૃત્ત થઈ પ્રભુનું સ્મરણ કરવા ધ્યાનમાં બેસે છે અને થોડા સમય પછી ગાયો ચારવા સીમમાં જાય છે. રોજના ક્રમ પ્રમાણે વેલો ગાયો ચરાવતો હોય છે. ત્યાં અચાનક એમની નજર સીમમાં આવેલ ઘૂઘરું વડલાની નીચે બેઠેલા સાધુઓ પર પડી. બપોરના સમય હોવાથી તડકાથી બચવા સાધુઓ વડલા નીચે શીતળ છાયામાં વિશ્રામ કરવા બેઠા છે. વેલો સાધુઓ પાસે આવીને સીતારામ બોલી નમન સાધુઓ ઊંચા કરી સીતારામ કરે છે. વેલો કહે છે, મહાત્મા, હું અહીં ગાયો ચરાવું છું. જો આપના વાંધો ના હોય તો આપ સૌ માટે દૂધ દોહી લાવું. સાધુઓ દૂધ ભરવા કમંડળ આપે છે. થોડા જ વારમાં કમંડળ ભરી દૂધ દોહી લાવે છે. સાધુને આપે છે. સાધુઓ પાસે થોડો લોટ અને તેલ પણ હોય છે. તેમાંથી એક સાધુ ધૂણો પ્રગટાવી લોટમાં મોણ દઈ મોટા ગોયણા કરી ધૂણામાં શેકીને બાટી બનાવે છે. આમ થોડી જ વારમાં દૂધ બાટી તૈયાર થઈ જાય છે. સૌ પ્રથમ દૂધ બાટીનો ભગવાનને ભોગ ધરાવાય છે અને ત્યારબાદ સૌ સાધુ ભોજન કરે છે. સાથે વેલાને પણ દૂધ બાટીનો પ્રસાદ આપવામાં આવે છે. જમીને સાધુઓ અને વેલો સત્સંગે કરે છે અને સાધુઓને ભજન સંભળાય છે. વેલોને ભજન ભાવ, ભક્તિ, સદ્ભાવના સંસ્કાર જોઈ સાધુઓ ખૂબ જ પ્રભાવિત થાય છે. વેલાની સેવાથી ખુશ થઈ કંઈક માંગવાનું કહે છે, પરંતુ વેલો બે હાથ જોડીને કહે છે, મહાત્માઓ, જો તમે મને ખરેખર આપવા માંગતા હોય તો મને હજુ સુધી ગુરુ નથી મળ્યા. મને તમારો શિષ્ય બનાવો, જેથી કરીને મારો જન્મ સફળ થાય અને અજ્ઞાતરૂપી અંધકાર દૂર થાય. વેલાની તીવ્ર જિજ્ઞાસા જોઈ સાધુ કહે છે, વેલા ભગત, અમે એક જ ગુરુના શિષ્ય છીએ. અમારા ગુરુ વાઘનાથ છે અને તે ગિરનાર પર્વત ઉપર આવેલા અંબાજી માતાના મંદિરની
સામે આવેલ ભૈરવ જપ આગળ એક ગુફામાં રહે છે. અમારા ગુરુ તરફથી હજુ અમને કોઈ પણ શિષ્યને બનાવવા માટેનો પરવાનો મળ્યો નથી, માટે અમારામાંથી કોઈ પણ તમને શિષ્ય બનાવી નહીં શકે. અને વળી અમારા ગુરુ સુધી પહોંચવું સરળ નથી, પરંતુ તારી ગુરુ પ્રત્યેની અપાર નિષ્ઠા જોઈને અમે વાઘનાથજીને તારી જરૂર ભલામણ કરીશું. અમારા તને દિલથી આશીર્વાદ છે કે તારી બધી મનોકામના પૂરી થાય. અમારા ગુરુની ગુફા આખા વર્ષમાં એક જ વખત એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જ ખુલે છે, માટે તું ગુરુ પૂર્ણિમા પર ગુફાએ આવજે અને વાઘનાથ બાપુને વિનંતી કરજે, એ જરૂર તારા ગુરુ બનશે. આમ આતુરતાથી વેલો ગુરુ પૂર્ણિમાની રાહ જોવે છે અને સમય જતાં ક્યાં વાર લાગે છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ આવી જાય છે. વેલો મળસકે જાગી નિત્ય ક્રિયા પરિવાર માતા પિતાના આશીર્વાદ લઈ ગરવા ગિરનારની ગોદમાં આવી ચડે છે. ભવનાથ મહાદેવના દર્શન આશીર્વાદ લઈ અંબાજી માતાની ટૂંક પાસે આવેલ ભૈરવ જપની જગ્યાએ આવતા એક વિશાળ ગુફા દેખાય છે, જેની નજીક જતાં ગુફાના દ્વાર દ્રષ્ટિગોચર થાય છે. ગુફામાં દાખલ થતાં એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી અંદર શિલા પર આસનવાળી બેઠા હોય છે. તેની સાથે અન્ય સાધુઓ પણ છે. જોગીના આસન સામે અગ્નિનો ધૂણો પ્રજ્વલિત છે. આ જોગી બીજું કોઈ નહીં પણ નાથ સંપ્રદાય નાથપંથી સાધુ વાઘનાથજી પોતે હતા. વેલાને જોઈ તેમની દિવ્ય દ્રષ્ટિ દ્વારા વેલાના જન્મ અને તે શિવજીનો અંશ છે તે હકીકત જાણી લે છે. વાઘનાથજી વેલાને નામથી સંબોધે છે અને કહે છે કે બેટા વેલનાથ, તું મને ગુરુ બનાવવાના આશયથી અહીંયા આવેલ છે, પણ મારી એક શરત સ્વીકારવી પડશે બેટા. ત્યારબાદ જ હું તને નાથ પંથની દીક્ષા આપીશ, મારો શિષ્ય બનાવીશ. ગુરુ વાઘનાથ વેલા ઉપર હાથ મૂકી કહ્યું, આ ગરવા ગિરનારમાં નવનાથ 84 સિદ્ધ સાથે ભગવાન દત્તાત્રેયનું રહેઠાણ છે. વળી કેટલાય સંતો મહાત્માઓ સાધુઓ અદ્રશ્ય સ્વરૂપે અહીં વર્ષોથી ભગવાનને પામવા તપ કરી રહ્યા છે. બધાના ગેબી આશીર્વાદ મેળવવા તારે ગિરનારની 12 પરિક્રમા કરવી પડશે. મારા આશીર્વાદ તારી સાથે છે. પરિક્રમા દરમિયાન ક્યારે પણ કપરી સ્થિતિનો સામનો કરવો પડે તો મને યાદ કરજે કે હું તારી પાસે હાજર થઈશ. આમ વેલો ગુરુ વાઘનાથજીના આશીર્વાદ મેળવી તે દિવસથી જ 12 પરિક્રમા કરવાનું શરૂઆત કરે છે. રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે, પણ સદગુરુ નામ સ્મરણથી માર્ગ એકદમ સરળ થઈ જાય છે. પરિક્રમા દરમિયાન અનેક સિદ્ધ સાધુ મહાત્માના દર્શન અને સત્સંગ લાભ વેલાને મળે છે. પરિક્રમા પૂર્ણ થતાં વેલો વાઘનાથજી પાસે આવી ઊભો રહે છે. ગુરુ વાઘનાથજી વેલાને અનન્ય ભાવ અને એકનિષ્ઠ ભક્તિ ખૂબ જ પ્રભાવિત થાય છે. બીજા દિવસે બ્રહ્મ મુહૂર્ત વાઘનાથજી સર્વે નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાને નાથપંથની દીક્ષા આપે છે અને હવે વેલો મટી સંત વેલનાથ બને છે. ગુરુ કૃપાથી તેને બધા જ શાસ્ત્રોનો સાર તેમજ અનેક દિવ્ય સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. વેલો ઘણા સમય સુધી વાઘનાથજી સાથે રહી ગુરુ સેવા કરે છે. એક દિવસ વાઘનાથ બાપુ વેલાને બોલાવી કહે છે કે બેટા, હું તારી ભક્તિ અને સેવાથી ખૂબ પ્રસન્ન છું. મારા આશીર્વાદ તને આશીર્વાદ છે કે જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી નાથપંથમાં તારું નામ અમર રહેશે. હવે તું તારા માતા પિતાની સેવા કર અને ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહી જગત લોકોને ઈશ્વરનો રાહ ચીંધાડ. થોડીક વાર વેલનાથ ગુરુ વિજોગ અવાચક બની જાય છે. તેની આંખમાંથી આંસુ રોકાતા નથી. વાઘનાથ એમને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહે છે કે બેટા, સાધુનો જન્મ લોક કલ્યાણ માટે થયો છે, માટે તારે આ કાર્ય કરવા જવાનું છે. એમાં તું તો માત્ર નિમિત્ત જ છો. બધું પ્રભુની ઈચ્છાથી જ બને છે. માટે બેટા સ્વસ્થ થાવ. વેલનાથ ગુરુ આશીર્વાદ મેળવી એમની ચરણરજ માથે ચડાવી પોતાના ગામ પાદરિયા પાછા પધારે છે. જય વેલનાથ મહારાજ. જય વેલનાથ મહારાજ.
साला के